પ્રવાસી ભારતીય દિવસ પર ન ફક્ત એનઆરઆઈ પરંતુ ભારતમાં વસતા પણ ગુજરાતીઓ આવી પહોંચ્યા છે. આવો આપણે અશોકભાઈ શાહ સાથે વાત કરીએ, જેઓ લોજિસ્ટિકના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને ખૂબ જ મોટી નામના દેશમાં ધરાવે છે. સર, આ પ્રવાસી ભારતીય દિવસ પર આપ આવ્યા છો, શું એક્સપેક્ટેશન રાખો છો આપ? આજે અમે પ્રવાસી ભારતીય દિવસના સંબંધે જ્વેલ ઓફ ગુજરાત માટે આવ્યા છીએ અને ફોર્ચ્યુનેટલી મારો પ્રોફાઇલ બી એમાં છે 4થા નંબર ઉપર, પેજ નંબર 60. એટલે એમાં સામેલ થવા આવ્યા છીએ અને દેશ વિદેશના મહાનુભાવો સાથે એક નજીકથી સત્સંગ થશે એ વિચાર કરીને બહુ જ આનંદની વાત છે અમારા માટે. અને આપણા દેશનું કલ્ચર દેશ વિદેશના લોકો અહીંયા આવીને જુએ છે પ્રવાસી તરીકે, અને શક્ય છે કે ભવિષ્યમાં તેઓ ત્યાંથી અહીંયા આવીને વસવાનો બી વિચાર કરી શકે છે. હવે આપણે એક જમાનામાં આપણે પછાત કહેવાતા હતા, પણ આજની તારીખમાં ખરા અર્થમાં કહીએ તો આપણે દુનિયાના દરેક દેશ સાથે ખભે ખભા મિલાવીને ચાલી શકીએ છીએ, એટલી ક્ષમતા પ્રાપ્ત કરી છે અને એ આપણા માટે બહુ ખુશીની વાત છે. નવી સરકાર રચાઈ છે સર, નવી જે ગવર્મેન્ટ છે પાસે તો આપને એક્સપેક્ટેશન છે? નવી સરકાર પાસેથી લોકોને અને અમને બહુ જ એક્સપેક્ટેશન છે કે 60 વર્ષમાં જે કામ નથી થયું એ અપેક્ષા રાખી રહ્યા છે કે આવનારા 6 વર્ષમાં એ કામ થશે અને બિઝનેસ, ધંધા, વ્યાપાર અને લોકોની સુખાકારીને સારો વેગ મળશે એવી અપેક્ષા રાખી રહ્યા છીએ. તો મુંબઈમાં રહો છો, પરંતુ ગુજરાતમાં આપ કેટલા ઇન્વેસ્ટ કરશો અને ગુજરાત સરકાર પાસે આપને શું આશા છે? અમે સૌથી પહેલાં ગુજરાતમાં ઇન્વેસ્ટ કરી શક્યા છીએ. મારી 493 બ્રાન્ચમાંથી 100 બ્રાન્ચ ગુજરાતમાં છે અને અમે ગુજરાતના પાયોનિયર ગણાઈએ છીએ. ગુજરાતનો કોઈ એવો જિલ્લો નથી કે જેમાં મારી શાખા ન હોય, એટલે અમે તો ગુજરાતમાં ઓલરેડી આવી જ ચૂક્યા છીએ. વધુ કેટલું ઇન્વેસ્ટ કરશો સર ગુજરાતમાં? વધારેમાં વધારે જે થાય અમારા ક્ષેત્રમાં, જે લોજિસ્ટિક ક્ષેત્રમાં અત્યારે મોટામાં મોટી ડિમાન્ડ છે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ માટે વેરહાઉસિંગની, અને દરેક જિલ્લામાં મોટામાં મોટા વેરહાઉસો સ્થાપવાની અમને નેમ છે. તો આ હતા અશોક શાહ, જેઓ મુંબઈના નાગરિક છે અને અમદાવાદમાં જે યોજાઈ રહ્યો છે પ્રવાસી ભારતીય તેમાં આવ્યા છે અને તેઓ પણ વધુને વધુ રોકાણ કરવા માટે તત્પર છે. કેમેરામેન મહેશ વાડેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.